ભાઈઓ ભાઈઓના પ્રશ્ન હોય, બાપ દીકરાના પ્રશ્ન હોય, પતિ પત્નીના પ્રશ્ન હોય, તો એનું પણ સમાધાન અત્યારની કોર્ટની અંદર ક્યાંય તમને સમાધાન મળે કે ન મળે, પણ ગેરંટી આપું છું કે આપણી કથાની અંદરથી મને તમને એના પ્રશ્નના જવાબ મળી જાય. પણ એ કથા સાંભળતા આવડતી હોવી જોઈએ. આપણા પુરાણની તાકાત છે. તકલીફ એ છે કે આપણા શાસ્ત્ર ઉપર આપણને બધાને શ્રદ્ધા નથી, એમાં શંકા છે. એમાં શ્રદ્ધા રાખવાની જરૂર. શ્રદ્ધાથી તમે કથા સાંભળો ને તો જ એનું પરિણામ મળે. જન્મેજયે એક વખત વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે બાપજી, માણસને પોતાના ભવિષ્યની અગાઉથી ખબર પડી જતી હોય તો કેવું સારું હતું. માણસના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન થાય. વેદવ્યાસે કહ્યું કે બેટા, અગાઉથી ભવિષ્યની ખબર પડે ને છતાં એમાં કાંઈ આપણે ફેરફાર ન કરી શકીએ. જે વસ્તુ જે સમયે જે પ્રમાણે થવાની હોય થઈને જ રહીએ. પણ ગમે એમ તો રાજાનો દીકરો, પરીક્ષિતનો દીકરો છે. જન્મેજયે કહ્યું કે નહીં, માણસને જો અગાઉથી પોતાના ભવિષ્યની ખબર પડે ને તો માણસ એમાં પરિવર્તન કરે, બદલાવ કરી શકે. વેદવ્યાસજીએ બહુ સમજાવ્યા પણ જન્મેજય ન સમજ્યા. અને ત્યારે વેદવ્યાસજી મહારાજ પોતે જન્મેજયને કહે છે કે હે જન્મેજય, સાંભળ, હું બીજા કોઈને નહીં, હું તને તારું જ ભવિષ્ય કહું છું. તારી અંદર જો તાકાત હોય ને તો તું બદલાવી નાખજો. કે તારા રાજ્યની અંદર ક્યારેય કોઈ દિવસ ઘોડા વેચવા વાળા માણસને આવવા દેતો નહીં, છતાં પણ તારા રાજ્યમાં ઘોડા વેચવા વાળા માણસ આવશે. ઘોડા વેચવા વાળા માણસ આવે એનો કઈ વાંધો નહીં, પણ તું ઘોડાની ખરીદી ન કરતો છતાં પણ તું ઘોડાની ખરીદી કરીશ. એક એક ડગલે ચેતવણી આપે છો વેદવ્યાસજી મહારાજ કે હે જન્મેજય, જ્યાં તારામાં તાકાત હોય ત્યાં બચી લે છે. ઘોડાની ખરીદી કરેનો વાંધો નહીં, પણ એમાં કાળા રંગના ઘોડાની ખરીદી ન કરતો છતાં પણ તું કાળા કલરના ઘોડાની ખરીદી કરીશ તો પણ વાંધો નહીં. એના ઉપર બેસીને શિકાર કરવા નહીં જવાનું, છતાં પણ તું શિકાર કરવા માટે જઈશ. શિકાર કરવા જવું હોય તો છૂટ તને, તો ઉત્તર દિશામાં ન જાતો છતાંય તું ઉત્તર દિશા તરફ શિકાર કરવા માટે જઈશ. શિકાર કરવા જાને ત્યાં તને એક સ્ત્રી મળશે તો એ સ્ત્રીની અંદર મોહિત ન થતો છતાં પણ તું એ સ્ત્રીમાં મોહિત થઈશ. તો તારી સાથે ન લઈ આવતો છતાંય તું એને સાથે લઈ આવી. સાથે લઈ આવેનો વાંધો નહીં, પટરાણી તરીકે ન રાખતો છતાંય તું એને જ પટરાણી બનાવીશ. આ એક એક પગલે હું તને ચેતવણી આપું છું. તારામાં જ્યાં તાકાત હોય ત્યાં બચી લેવાની છૂટ. પટરાણી બનાવેનો વાંધો નહીં, પણ જ્યારે યજ્ઞ કરને ત્યારે એને તું તારી સાથે ન બેસાડતો છતાં એ જ સ્ત્રીને તું તારી સાથે બેસાડી. સાથે બેસાડતોય વાંધો નહીં. યજ્ઞ કરવા માટે જે બ્રાહ્મણ આવેલા હોય, બ્રાહ્મણ ઉપર ક્રોધ ન કરતો, અને છતાં પણ તને ક્રોધ આવશે. 18 બ્રાહ્મણ આવેલા હશે યજ્ઞ કરવા માટે, અને તારાથી 18 બ્રાહ્મણની હત્યા થશે. 18 બ્રહ્મ હત્યાનું પાપ તને લાગશે. તારા શરીરમાં 18 પ્રકારના રોગ નીકળશે. આ તારું ભવિષ્ય. તારામાં તાકાત હોય ને ત્યાં બચી લેવાની છૂટ. પણ સાંભળ, હું તને એનું નિવારણ કહી દઉં, પ્રાયશ્ચિત કહી દઉં કે વિદ્વાન વ્યક્તિ પાસે જઈ અને 18 પર્વની એટલે કે મહાભારતની કથા તું છે ને સાંભળજે. પણ જ્યારે વિદ્વાન વ્યક્તિ કથા વાંચતા હોય ને ત્યારે કથાની અંદર શ્રદ્ધા રાખજે, માં શંકા કરતો નહીં. આ વેદવ્યાસે સૂચના આપી અગાઉથી ને જન્મેજયને. પણ હે રાજા, 17 પર્વની કથા તું શ્રદ્ધાથી સાંભળીશ, પણ એક પર્વની કથા ઉપર તને શંકા પડશે અને તારા શરીરમાં 17 પ્રકારના રોગ મટશે. એક રોગ તારા શરીરમાં એમ રહી જશે. આ તારું ભવિષ્ય.